સુઝુકી અલ્ટો 800 ફોર વ્હીલ ગાડીમાં ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 864 જેની કિંમત ₹2,73,450ની મત્તાના જથ્થા સાથે બે આરોપીઓને કુલ્લે કિંમત ₹4,33,450ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઉત્તરાયણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પટેલ ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે એક ગ્રે કલરના મારુતિ સુઝુકી અલ્ટો 800 ફોર વ્હીલ ગાડી રજિસ્ટ્રેશન નંબર JJ15CB8387માં બે ઈસમો વિદેશી દારૂની હેરાફેરી કરે છે. થોડી વારમાં કાપોદ્રા બ્રિજથી ઉત્તરાયણ VIP સર્કલ તરફ દારૂના જથ્થા સાથે પસાર થવાનો છે. જે બાતમી હકીકતના આધારે ત્વરિત પ્રોહિબિશન અંગે રેડ કરતા ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા ઈસમો જગદીશભાઈ મનુભાઈ હરિજન તથા યશભાઈ મહેશભાઈ રાવલને ગ્રે કલરની મારુતિ સુઝુકી અલ્ટો 800 ફોર વ્હીલ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ સાથે પકડી પાડી અને નહીં પકડાયેલી ઈસમ દીપક ઉર્ફે રહુ રહે દમણ જેના પૂરા નામ સરનામાની ખબર નથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.